ભગવાનનું અવતરવું એટલે શું? ભગવાન ભૂતલમાં પધારે. અવતાર એટલે શું? ભગવાન ભૂતલ પર પધારે. તો ક્યાંથી પધારે છે? આપણે કહીએ ભગવાને અવતાર લીધો, ભગવાન પધાર્યા, તો ક્યાંથી પધાર્યા? હવે જુઓ, આપણે એમ કહીએ કે ભગવાન અવતાર લે તો કોઈ કે વૈકુંઠમાંથી પધારે, કોઈ કે અહીંયાથી પધારે, કોઈ કે અહીંયાથી પધારે. પણ આપણા શાસ્ત્રો કહે છે કે આ બ્રહ્માંડની અંદર એવો કયો અણુ છે જેમાં ભગવાન નથી? ઈશાવાસમ ઇદમ સર્વમ સર્વ ખલુ ઇદમ બ્રહ્મ. જ્યારે આ આખા જગતના અણુ અણુમાં ભગવાન છે અને આપણે એમ કહીએ ભગવાનને ક્યાંકથી આવવું પડે, તો પેલા એ સ્વીકારવું પડશે કે અહીંયા નતા એટલે આવવું પડ્યું. વાત સમજાય છે? આપણા ઉપનિષદો અને આપણા શાસ્ત્રો કહે છે કે જગતના અણુ અણુમાં ભગવાન છે અને આપણે કહીએ કે ખાલી જગ્યા ક્યાંક હોય તો ભગવાન ક્યાંકથી આવે. અહીંયા કોઈ ખાલી જગ્યા છે જ નહીં, તો ભગવાન પધારે ક્યાં? અને ભગવાન ક્યાંકથી આવ્યા તો એ માનવું પડે કે અહીંયા નતા એટલે ક્યાંકથી આવવું પડ્યું. તો ભગવાનનું પધારવું, ભગવાનનું અવતાર લેવું, એનો મતલબ શું? કે જો ભગવાન તો સર્વત્ર છે, પણ જ્યાં ભગવાનને જેટલી વિસ્તારમાં લીલા કરવી હોય તો ભગવાન શું કરે? એટલા સ્થાનમાંથી માયાનું આવરણ હટાવે. અને એટલા સ્થાનમાંથી માયાનું આવરણ હટાવવું એને જ કહેવાય છે ભગવદ પ્રાગટ્ય. સર્વત્રથી માયાનું આવરણ હટાવી લે, આખી જગ્યા, આખું જગત બ્રહ્મરૂપ થઈ જાય. પણ જેટલા સ્થાનમાં ભગવાનને લીલા કરવી છે એટલા સ્થાનમાંથી માયાનું આવરણ હટાવી દે, એને કહેવાય ભગવદ પ્રાગટ્ય. અને એવી રીતે જ્યારે જ્યારે પણ જીવને આવશ્યકતા હોય ત્યારે ભગવાન પધારે છે. પણ આપણને લાગે કે ભગવાન કોઈને મોકલી દે તોય ચાલે, ભગવાન કોઈ પ્રતિનિધિને મોકલે તોય ચાલે, પણ ભગવાન પોતે કેમ આવે છે? તો ઘણીવાર કહેતો, તમે ચાલતા ચાલતા જતા હો અને કૂવામાં કોઈ ડૂબતું હોય તો એને બચાવવા માટે દોરડું નાખીએ, પણ ખબર પડે કે ડૂબવા વાળો કોઈ બીજો નહીં, આપણો સ્વજન છે, તો દોરડું ગોતવામાં સમય ન બગાડીએ, આપણે પોતે છલાંગ લગાવી એને બચાવીને લાવીએ છે. એમ જ્યારે ભગવાન જુએ કે આ ભવસાગરમાં ડૂબવા વાળો બીજો કોઈ નહીં, મારો જ જીવ છે, તો ભગવાન કોઈને મોકલવામાં સમય ન બગાડે, ભગવાન પોતે છલાંગ લગાવીને આ ભવસાગરમાં આવે અને ભક્તનો હાથ પકડીને એને ભવસાગરથી બહાર લઈ જાય. એ તો ભગવત અવતાર છે. આ અધ્યાયને પણ વંદન કરી આગળ પ્રશ્ન પૂછાયો, કૃપા કરીને બતાવો વ્યાસજીએ ભાગવતની રચના ક્યારે કરી, શા માટે કરી? અને એમના પુત્ર સુખદેવજી એ તો એવા ભક્ત છે, એવા સંત છે કે જેની પાસે બ્રહ્મ દ્રષ્ટિ પણ છે, તો એમણે ભાગવત શ્રવણ કેમ કરવું પડ્યું? અને પરીક્ષિત પ્રભુના એવા ભક્ત કે જેને ગર્ભની અંદર ભગવાનના દર્શન થયા, એને બ્રાહ્મણનો શ્રાપ કેવી રીતે મળ્યો? કૃપા કરીને આપ અમને બતાવો. પ્રશ્ન એ પૂછાયો કે ભાગવતની રચના કેમ કરી. બીજું એવું પૂછાયું કે સુખદેવજી મહારાજ કે જેની પાસે બ્રહ્મ દ્રષ્ટિ છે, જેની પાસે દેહ ભાવ સમાપ્ત થઈ ગયો છે, એને આ ભાગવતનું અધ્યયન કેમ કર્યું? ભાગવતના રચના સંબંધી પ્રશ્ન પૂછાયો અને વર્ણન કરતા કહે કે દ્વાપર યુગની સમાપ્તિનો સમય હતો અને વ્યાસજી સરસ્વતી નદીને કિનારે બિરાજતા હતા. કલિકાલના દર્શન થયા, મન વ્યગ્ર થયું કે કલિકાલની અંદર લોકોની પાસે બધા માટે સમય હશે, સમય નહીં હોય, ધર્મશાસ્ત્રો માટે નહીં હોય, પ્રભુ માટે નહીં હોય, તો પછી કલિકાલના જીવો આ ધર્મશાસ્ત્રોનું અધ્યયન કેમ કરીને કરશે? વેદોના વિસ્તાર કર્યા, મહાભારતની રચના કરી, 17 પુરાણોની રચના કરી, અને 17 પુરાણોની રચના કર્યા છતાં પણ મન વ્યગ્ર છે, મનમાં બેચેની છે. એવું લાગી રહ્યું છે કે જાણે પ્રભુ મારાથી કંઈક કરાવવા માંગે છે, પણ મને જડતું નથી. જુઓ, આપણે બધા જાણીએ છીએ અને અનેક વાર કથા સાંભળી છે કે નારદજી આવે છે, ભાગવતની રચનાની પ્રેરણા આપે છે અને ભાગવતજીની રચના વ્યાસજી કરે છે. પણ જુઓ, 17 પુરાણોની રચના તો વ્યાસજીએ કરી દીધી છે કે નહીં? આગે ના તો પાડો. 17 પુરાણોની રચના વ્યાસજીએ કરી દીધી છે અને એ જ પુરાણોમાં છે પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણ કે જેની અંદર ભાગવતજીનું મહાત્મ્ય લખાયેલું છે. હવે જેને ભાગવતજીનું જ્ઞાન ન હોય તો એ ભાગવતજીનું મહાત્મ્ય કેવી રીતે લખી શકે? ભાગવતજીનું મહાત્મ્ય તો પહેલા લખી ચૂક્યા છે અને છતાં મન વ્યગ્ર કેમ થયું? પછી નારદજી આવીને ભાગવત
નું અધ્યયન પ્રગટ કરવાની આજ્ઞા કરી. બોલે એટલા માટે ભાગવતનું શ્રવણ હોય, ભાગવતનું જ્ઞાન હોય ભલે, પણ ભાગવત ફલિત ત્યારે થાય કે જ્યારે ગુરુ મુખથી શ્રવણ કરવામાં આવે, અને એ શ્રવણ હજી એમનું બાકી છે. અને એટલા માટે મન ખિન્ન થયું, વિચાર કરવા લાગ્યા. મનની અંદર આ અજંપો થઈ રહ્યો છે, જાણે પ્રભુ મારાથી કંઈક કરાવવા માંગે છે પણ મને જડતું નથી. આ સમય કોઈ સંત આવે તો જ માર્ગદર્શન મળે. અને પ્રભુએ પ્રેરણા કરી નારદજીને, અને નારદજી ત્યાં આવ્યા. અને નારદજી આવીને વ્યાસજીને કહ્યું કે શું ચિંતા છે? વ્યાસજી કહે કે આ વેદોનો વિભાગ કર્યો, મહાભારતની રચના કરી, 17 પુરાણોની રચના કરી, પણ હજી મારું મન બહુ વ્યગ્ર છે. મારા મનની અંદર એ શાંતિ નથી મળતી કે પ્રભુ મારાથી શું કરાવવા માંગી રહ્યા છે. અને ત્યારે નારદજીએ કહ્યું કે જો આપે ધર્મની ચર્ચા બહુ કરી, વિધિ વિધાનની ચર્ચા બહુ કરી, પણ હજી પ્રભુના પ્રેમની ચર્ચા કરી નથી. અને પ્રભુ એમ ચાહે છે કે આપના દ્વારા એક એવું પ્રેમ શાસ્ત્ર પ્રગટે કે જેનું દર્શન કરીને વ્યક્તિ કૃષ્ણના પ્રેમમાં મગ્ન બની જાય. પોતાના ગત જન્મનું પ્રસંગ પણ કહ્યો કે કેવી રીતે દાસી પુત્ર હતા, પણ જીવનમાં મળેલા સહજ સંગને કારણે કેવું એમનું જીવન બદલાયું. તો હે વ્યાસજી, આપ પણ હવે એવી રચના કરો, એવો ગ્રંથ લખો કે જેના દ્વારા આ જગતની પાછળ ભાગવા વાળો જીવ જગદીશની પાછળ ભાગે. અને જ્યારે વર્ણન કરતા કહે કે કોઈની પાસે ગમે તેટલી મધુર વાણી હોય, ગમે તેટલા અલંકારિત શબ્દો હોય, પણ જેની વાણીમાં કૃષ્ણ ભક્તિ નથી, એ વાણીનો કોઈ મોલ નથી. અને જ્યારે આ સાંભળ્યું અને વ્યાસજીએ પણ સંકલ્પ કર્યો કે જગતની વાતો તો બહુ કરી, વિધિ વિધાનની વાતો તો બહુ કરી, ધર્મની વાતો બહુ કરી, હવે તો મારે મારા વાલાની વાત કરવી છે, મારા કૃષ્ણની વાત કરવી છે. અને જે જીવનમાં સૌથી વાલું હોય એના માટે શબ્દનો ઉપયોગ થાય, વલ્લભ. નારદજીની પ્રેરણાથી વ્યાસજી સમાધિમાં વિરાજમાન થયા. અને જે પણ દર્શન થયું એનું આલેખન શ્રીમદ ભાગવતના રૂપમાં થયું. તો એ પ્રશ્નનો ઉત્તર તો મળ્યો કે વ્યાસજીએ ભાગવતની રચના કેવી રીતે કરી, ક્યારે કરી, પણ એ પ્રશ્ન પણ પૂછાયો હતો કે એનું અધ્યયન શુકદેવજી મહારાજે કેવી રીતે કર્યું. કારણ કે શુકદેવજી મહારાજ તો એ છે કે જેનો દેહ ભાવ પણ નષ્ટ થઈ ચુક્યો છે, તો એમણે આ ભાગવતનું અધ્યયન કેમ કરીને કર્યું? જ્યારે ભાગવતની રચના થઈ ગઈ, વ્યાસજી વિચાર કરે. આમાં ચિત્ર બતાવી રહ્યા છો ને, ભગવદ ગીતા છે. અને આપણે ત્યાં સૌથી મોટી સમસ્યા હિન્દુ ધર્મમાં એ છે કે ઘણાને બંનેનો ભેદ ખબર નથી હોતી કે શ્રીમદ ભાગવત શું અને શ્રીમદ ભગવદ ગીતા શું. ભાગવત અને ભગવદ ગીતા એક નથી, બંને અલગ અલગ છે. આ જે શાસ્ત્રનું વર્ણન થઈ રહ્યું છે એ શ્રીમદ ભાગવત છે, જે શુકદેવજીએ પરીક્ષિતને કહ્યું. અને ભગવદ ગીતા એ મહાભારતનો એક ભાગ છે કે જે ભગવાન કૃષ્ણએ અર્જુનને કહ્યું. તો આનો ડિફરન્સ પણ બધા વૈષ્ણવોને ખબર હોવી જોઈએ કે ભાગવત અને ભગવદ ગીતા એ એક નથી, બંને અલગ અલગ છે. અને જ્યારે આ ભાગવતની રચના થઈ અને વ્યાસજી વિચાર કરવા લાગ્યા કે આ ભાગવતની રચના થઈ તો ગઈ, પણ આનો પ્રચાર કોણ કરશે, આનો વિસ્તાર કોણ કરશે? કારણ કે આ ભાગવત હું સૌથી પહેલા આપું તો કોને આપું? કારણ કે ભાગવત આ એ રસ છે કે એને ઝીલવા વાળું કોઈ પાત્ર નહીં હોય તો એ રહેશે નહીં. જેવી રીતે સિંહણનું દૂધ હોય તો ઝીલવા માટે પાત્ર પણ સોનાનું જોઈએ, વરના એને ફાડીને નીકળી જાય. અને આ દુનિયામાં આ જે ચિત્ર તમે બતાવો છો વિડીયો વાળા ભાઈ, આ ભગવદ ગીતાનું છે. ભગવદ ગીતા અને ભાગવત બંને અલગ અલગ છે. અને એટલા માટે એમ કહ્યું, કૃપા કરીને બતાવો કે આ ભાગવત હું કોને આપું? સૌથી પહેલા એનું અધ્યયન કરે તો કોણ કરે? એવું કોણ પાત્ર છે કે જેના હૃદયમાં સંપૂર્ણ વૈરાગ્ય હોય? અને જેના હૃદયમાં સંપૂર્ણ વૈરાગ્ય હોય એવો તો આ જગતમાં એકમાત્ર મારો પુત્ર શુકદેવજી છે. અને જો શુકદેવજી આ ભાગવતનું અધ્યયન નહીં કરે તો આ ભાગવતનો પ્રચાર કોણ કરશે? આ ભાગવત ઝીલશે કોણ? અને જ્યારે એ વિચાર આપના મનમાં આવ્યો
અને વિચાર કરે કે સુખદેવજી તો નિરાકારના ઉપાસક છે અને આ કથા તો સાકાર ભગવાનની છે, તો નિરાકારના ઉપાસક એવા સુખદેવજી આ સાકાર ભગવાનની કથાનું અધ્યયન કેમ કરીને કરશે? અને જો એમણે અધ્યયન નહીં કર્યું તો આ ભાગવતનો પ્રચાર કોણ કરશે? જ્યારે એ વિચાર આપના મનમાં આવ્યો કે હું શું કરું કે સુખદેવજી આવે, પણ ત્યાં જ વિચાર આવ્યો કે વ્યાસજીના શિષ્યો જ્યારે વનમાં સમિધા લેવા માટે જાય તો વનમાં ઘણા બધા હિંસક પશુઓ હતા, અને જ્યારે હિંસક પશુઓ એ શિષ્યોની ઉપર આક્રમણ કરતા ત્યારે વ્યાસજીએ કહ્યું કે જ્યારે માર્ગમાં હિંસક પશુ મળે તો એમનો પ્રતિકાર ન કરતા, એમના ઉપર પ્રહાર ન કરતા એવું કરજો, આ ભાગવતના શ્લોકોનું ગાન કરજો. અને ભાગવતના શ્લોકોનો એવો પ્રભાવ કે જ્યારે હિંસક પશુઓ એ શિષ્યો ઉપર આક્રમણ કરવા આવે અને આ બધા શિષ્યો જ્યારે ભાગવતના શ્લોકોનું ગાન કરવા લાગે અને ભાગવતના શ્લોકોનું શ્રવણ કરી હિંસક પશુઓની વૃત્તિ પણ બદલાઈ જતી, સમાધિ લાગી જતી, આંખોમાંથી પ્રેમાશ્રુ આવવા લાગતા. તો વ્યાસજી વિચાર કરે ભાગવતના જે શ્લોકો હિંસક પશુઓની વૃત્તિને બદલી શકે તો શું એ મારા પુત્ર સુખદેવની વૃત્તિને નહીં બદલે? શિષ્યોને બોલાવ્યા અને કહ્યું કે જાઓ, જ્યારે મારા પુત્ર સુખદેવજી મહારાજ સમાધિ માટે આ વનમાં આવે તો તમે એનાથી પહેલા જઈને આસપાસ સંતાઈ જજો અને સુખદેવજીને સંભળાય એવી રીતે ભાગવતના શ્લોકોનું ગાન કરજો. પણ જોજો સમાધિમાં બેસે એનાથી પહેલા ગાન કરજો, કારણ કે સમાધિમાં પધારી ગયા પછી એ કઈ સાંભળશે નહીં. અને વ્યાસજીના શિષ્યો પણ ચતુર હતા, એ જઈને તપાસ કરી આવ્યા કે કયા સમયમાં સુખદેવજી મહારાજ પધારે છે. અને આજે સુખદેવજીના આવવાથી પહેલા આસપાસની ઝાડીઓમાં જઈને સંતાઈ ગયા અને જ્યાં અંધારું છવાયેલું છે અને બરાબર એ જ વખતે સૂરજની પહેલી કિરણ પૃથ્વીને સ્પર્શે છે અને આખો માહોલ માનો સોનેરી રંગના પ્રકાશથી આચ્છાદિત થઈ જાય, માનો આખી કનકવર્ણી પૃથ્વી થઈ ગઈ હોય એવું દર્શન થઈ રહ્યું છે. અને ત્યાં જ સામેથી ઝાડીઓને હટવાનો અવાજ આવ્યો અને જ્યાં ઝાડીઓને હટવાનો અવાજ આવ્યો શિષ્ય સાવધાન થયા, એને દિશામાં જોવા લાગ્યા કે જ્યાંથી ઝાડીઓને હટીને કોઈ આવી રહ્યું છે. અને જ્યાં દિગ્મૂઢ થઈને સામે જોવા લાગ્યા અને શું જોયું કે ત્યાં ઝાડીઓને પોતાના બંને હાથોથી હટાવતા હટાવતા સુખદેવજી મહારાજ પધારી રહ્યા છે. અને એવું તેજ બે ઘડી વિચાર કરે કે આકાશમાં જે ઉગે છે એને સૂર્ય કહું, અમારી સામે ચાલીને આવી રહ્યા છે એને સૂર્ય કહું, આ કોના પ્રકાશથી પૃથ્વી આજે ચમકી રહી છે જાણી શકાતું નથી. અને ત્યાં સુખદેવજી મહારાજ પધાર્યા, સ્નાન કર્યું, જ્યાં પદ્માસન લગાવીને આંખો બંધ કરીને વિરાજ્યા. શિષ્યોએ પરસ્પર એકબીજાને ઈશારો કર્યો કે જલ્દી આ શ્લોકોનું ગાન કરો, જો સમાધિમાં ચાલ્યા ગયા તો કઈ સાંભળશે નહીં. અને બધા શિષ્યો ભાગવતનો એ શ્લોક ગાવા લાગ્યા જેમાં ભગવાનના સ્વરૂપનું વર્ણન છે અને સ્વરૂપનું વર્ણન કરતા કહેવા લાગ્યા